નમસ્કાર મિત્રો, દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા સમાચારની વાત કરીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે। જોકે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય જ છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બના કારણે વાદળછાયું વાતાવરણ રહે છે। તો તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે। તો મહત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહ્યું છે। તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો સામાન્ય રહ્યું છે, પરંતુ ફરી 4 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે, તો કાળજાગટ ગરમીનો અહેસાસ થશે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 24 એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બ આવશે, તો આ અરસામાં ગરમી વધશે। તો મધ્ય ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે। આ સાથે હવામાન નિષ્ણાત જણાવે છે કે 4 મેથી ગરમીનું પ્રમાણ વધશે। તો 10 થી 12 મે આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે। તો પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં 10 મે પછી પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે, એટલે કે આંધી વંટોળ સાથે સામાન્ય વરસાદની શક્યતા છે। તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગરમીમાં વધઘટ થશે। જોકે આંધી વંટોળ સાથે વરસાદ થાય તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યની કોલેજોમાં હાલ 1 મે થી 15 જૂન સુધી ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે। તો આ વેકેશનમાં ફેરફાર કરવા માટે અધ્યાપકો દ્વારા માંગણી કરવામાં આવી છે। તો સરકાર દ્વારા વેકેશનમાં ફેરફાર કરીને નવી માંગણી પ્રમાણે 9 મે થી 26 જૂન સુધી વેકેશન માન્ય રાખવામાં આવશે। તો નવા શૈક્ષણિક સત્ર શરૂ કરવા પર વિલંબ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસ ડેરી એ બનાસકાંઠા જિલ્લાની શાન છે। તો બનાસકાંઠા જિલ્લામાં વસતા લાખો પશુપાલકો બનાસ ડેરી સાથે સીધી રીતે જોડાયેલા છે, ત્યારે બનાસ ડેરીએ પશુપાલકો માટે ફાયદાકારક નિર્ણયની જાહેરાત કરી છે। તો દૂધના ખરીદ ભાવમાં બનાસ ડેરીએ વધારો કરવાનો નિર્ણય કર્યો છે। તો દૂધના ખરીદ ભાવમાં બનાસ ડેરીએ પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કર્યો છે।